આપણે મર્યા પછી જો ગામના વાંહે 5 જણા હરખી તો રોવે નહીં તેની જીવાય ન કહેવાય. હે આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા જઈને જીવા કહેવાય. અને એવા જ જાજા છે. હા એટલા બધા બેઠા છો, આમાં બધા ભજન સાંભળવા નહીં બેઠા હોય, જેટલાય તો અમારી ભૂલ ચા આવે છે એ આટલું બેઠા છે. મેં તો પેલા માફી માંગી છે કે ભાઈ જીવતાની જ ભૂલ થાય, મરેલાની ન થાય. ફોન બોન ન કરતા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ખવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે મહાપુરુષો કહે છે ઈશ્વરની જેની માથે કૃપા છે અને ઈશ્વર ઉપર બાપુ જેનો ભરોસો છે ને એનો બાપુ આ જિંદગીમાં કોઈ દી કીડીથી હાથી સુધી કોઈને ભૂખ્યા નથી રાખ્યા. તમે હું તો માણા છે ભલા માણા. એક એનો ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર જેવું કંઈક છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે કે જ્યાં હું અહીંયા રિયા બણગા દો છો. એટલે મેં કીધું ભાઈ દુનિયા કહે છે એટલે હું કહું છું, મને કાંઈ ભેગો થયો નથી અને થાય પછી હું તારા ભેગો નહીં થવું. દુનિયા કહે છે એટલે માનવું પડે. પણ મને કે છે એનું કે આની ભાઈ તમારો પુરાવો શું? મેં એને કીધું મેં તારે કાન છે કાન? તો કે હા. મેં દેખાય કે દેખાતો નથી. મેં તને તારો કાન નો દેખાય કપાતર ઈ દેખાય ને કે આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું તું હું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. હજી આવા નવા સંશોધન કરે છે. બોલો ભજન ચારે કરશે. એટલે જ મહાપુરુષોએ કીધું એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી. બાપુ આ મા ભગવતી તમે જોવો તો ખરા કેવડા ઇતિહાસ છે. આ મા શક્તિ બાબરા ભૂતને એમ કે બેઠો હતા હાવદ બાપુ ડાલા મથો હાવદ માથે મા ભગવતી સવાર કરે અને હાજે નીકળે અને હવારે બાપુ તેવી ગામના તોરણ બાંધીને દીકડીએ દી ઉગાડે. ઈ ભગવતી ઈ તમારી મારી આગળ જાય એના ખોળામાં તમને મને બેહવા મળે. એથી મોટી કઈ કમાણી હોઈ શકે ભલા? પણ સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ કે ફૂટી જાય જ્યાં. અરે ભાઈ આ બધા દુનિયા આખી આટલી બધી મથે છે તો સાચું તો કંઈક તો હોય છે જ તેને. એક ભાઈ મને કે જેસલનો ઇતિહાસ કેવો છે કે મને કે પાપી નથી આ દુનિયા શું એની સમાધિ દર્શન કરવા હું જાતા આ દુનિયા ડફોળ નથી. મેં દુનિયા ડફોળ નહીં પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ મને કે જોવો તો ખરા ગાયો મારીને મોરલા માર્યા જાનું લૂંટીને આના ઇતિહાસમાં શું હોય? પણ મેં કીધું 100 મણ કપા હળગાવવું હોય ને તો 100 મણ દેતવા ન જોઈએ ગાંડા. એને મેં કીધું એવું જિંદગીમાં કંઈક કામ કર્યું છે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવીને આવી બધા વાર્તા એવું કરે છે રામ ને કે મને તો એમ થાય જીવે એવું આવ્યું છે અટાણે શું ઘટે છે મારા રામ. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. કોઈએ ફાટલું થીગડા વાળું કપડું પહેર્યું હોય મને દેખાડો. હે છોકરા કાજુ બદામની ઓગેટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. તેથી ફાટલા કપડા હોય ને કે આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માવડીઓ કહેતી લાય બેટા બે ટાંકા મારી દઉં આ ફાટી ગયું છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. તમે જુઓ તો ખરા હું થયું હેલ્યું હોય ઓલા જીન્સમાં તમે જુઓ માથા માલપા કરી જાય એવડા પહેરે. બોલો તો આપણે એમ થાય કે આ આવી ખબર હોત કે આવો સમય આવશો તો એમ મેં કીધું હાસ્યું રાખ્યા હોત તો એમ અત્યારે નો હારે પહેરત. આવા તો એમ પહેરતા જ હતા. આપણા ગઢની બાપુ જે કોઠા હોય જતી મને તો એ અમુક જીન્સ પહેરીને નીકળે ને હું તો ઘડીક એના હામું થાય કર્યું વાહ દીકરા વાહ. તું હાથ પેટીનું નામ ઉજળું કરવાનું. ઓલા માલધારી ઘેટા બકરાને ઉપર ઓલા ફૂલડા પાડતા ઊન કાપે ને પછી એના ફૂલડા પાડે. ઊંટને ઘેટાને પછી ઓલું ઊન કાપે ને પછી ઉપર ફૂલડા પાડે. પછી આ બધા ભણેલા ગણેલા હોય શું કે આ બજારે ઢોર જેવા ને ઢોર ભેગા રહે ને ઢોરમાં જોવા ને કે આ ફૂલડા પાડે ને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે. આની પર કાન ઢાંકો હોય ને આની પર ટોકો હોય. બોલો આપણે એમ થાય કે ઓલા માલધારી કરતા દી આવ્યું હટાણે. આ સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા છે. સ્વર્ગ ક્યાં છે? કોણ કહે છે સ્વર્ગ? આ રહ્યો સ્વર્ગ છે ભાઈ કે મને બીજે સ્વર્ગની ખબર નથી અને બીજે ક્યાંય છે નહીં, ગોતતાય નહીં. અને જો જડે ને તો મને ફોન કરજો કે આ સ્વર્ગ છે એમ છે જ નહીં. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે. બધા કે સોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાથી ના જી આવ્યું અહીંયા કોઈ? બધું આમ જ હાલે ડીંગો ડીંગ જ.
માના બાપના ચરણમાં બાપુ છે ને સ્વર્ગ છે. એક લખવું હોય તો લખી લેજો. મારી એક મેન ભલામણ બધાને હાથ જોડીને વિનંતી કરું કે માના બાપને સાચવજો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દી નહીં એવું ગઈ આપણી ગેરંટી. એક વ્યસનથી થોડાક આઘારીઓ ને ભાઈઓ કુટુંબમાં એકતા રાખો ને મા બાપની સેવા કરો. બસ હું કોઈને કહેતો નથી કે આવા માંડવા નાખો ને ભજન રાખ. આ ભજનમાં તો અમારે હિલોળા છે, બાકી તમને આમાં સાંટોય ન પડે. મારા જેવું ચોખ્ખું કોઈ નહીં. અમે લાખ લાખ રૂપિયા તોડી છે તોય કે તારીખ લખી લ્યો, તારીખ લખી લ્યો. હા રિયા દયાનંદભાઈ પૂછો મને આઈને પછી જ પ્રોગ્રામ અપાવે છે ને પૈસા અપાવે છે. તમને ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. તો અમને તમે પૈસા દો, તમારા છોકરાને 10 ની નોટ ન આપતા હોય ને અમને લાખ લાખ આપો ને તમને જો મારી પર ટીપું ન પડતું હોય તો તમારા જેવા ડફોળ કોણ કહેવાય? હા, હું તો સત્ય કહું છું. મારી વાત અમુક તમને કડવી લાગશે, પણ બાપુ જો આ ભજન આખી રાત તમે સાંભળો અને આમાંથી તમને કાંઈ, તમે તમારા મા બાપની સેવા ન કરતા હોય ને અમારી વાતથી જો તમને મા બાપને એક બટકું રોટલો પાણીનો લોટો દેવાની જો તેવડ ન હોય તો અમે તો અમારું ખિસ્સું ભરીને હમણાં હાલ્યા જવાના છીએ. તમારું થવું હોય થાય. પૈસા આપો પણ એનો બાપુ કંઈક સાર્થક ઉપયોગ કરો. અહીંયા તમે આ ઢગલા કરો છો, અમને ખબર પડે છે કે પૈસા એમનામ નથી આવતા. એ પૈસાનું બાપુ જો જતન વ્યવસ્થિત ન કરી શકો તો શું ભલામણા. બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. અડદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું ન બોલતા હોય તો શું માણામાં આવ્યા તો હોય ન આવ્યા તો હોય. પણ હરિની જેની માથે કૃપા છે, હરિ જેની માથે બાપુ જેની શાન છે, એને આ દુનિયામાં કોઈની આગળ સલામ મારવાની જરૂર જ ન પડે બાપુ. એટલા જ માટે એક સંત વાણીમાં કહે છે તમારી જેવી મોજ હશે અને બાપુ એવો તો મને પાવર છે કે હું આમાંથી તમને મારો રાઉન્ડ છે ત્યાંથી જવા નહીં દઉં. એ વાત પાકી. હા, એ દોણામ જાતું હોય મને ખબર પડી જાય. અને આ ચોથો મહિનો હાલે છે ને, આમાં એક દી ઘરે નથી રહ્યો. દયાનંદભાઈને પૂછો, મારો દીકરો ભેગો છે ને તમે પૂછો. તમે અમારી ભેગા હાલો, તમને ખબર પડે. 4 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ. મારી ગાડી ખાલી જ છે, હાલો હું તમને મારા ભેગા લઈ જાઉં, તમને ખવડાવીશ પીવડાવીશ, અહીંયા ખાટલાની વ્યવસ્થા કરાવી દે, હુરાઈ રાખીશ ને હાલતો થઈશ એટલે તમને લઈ જઈશ. તમારી જે દાડી હોય 1000 કહો 1000 ને 2000 કહો બધા તેમાં તમને 2000 રૂપિયા અપાવીશ. પણ 3 દીમાં જો જીપ નો કાઢી જાવ તો તમને હા માની જાઓ, હાલો મારી ભેગા. આ એટલું બધું હેલું નથી, પણ કહેવાનો મારો મિનિંગ હાંજ પડે ને ત્યાં પેટી હાથમાં આવે ને ત્યાં ચાર્જિંગ થઈ જાય. હમણાં અમારો પ્રોગ્રામ પૂરો થાય ને એટલે વાયેલી સીટમાં કૂતરું પડ્યું એમ પડ્યા આવીશું. પણ અમને એમ થાય કે આ હોનવડમાં અમને કોણ ઓળખે? અમારું ભજન ઓળખાવે. આ તમે બધા બેઠા છો, અમારે કોઈ ઓળખાણ, કોઈ હગું વાલું કોઈ નથી, છતાંય તમે અમને સાંભળો છો ને, એનો બાપુ જે પાવર છે ને એ પાવર અમને આ શક્તિ આપે છે. કહેવાનો મારો, મને અહીંયા આવ્યા પછી ઘણા બધા કીધું મને કે અમે તમારા વિડીયા બહુ જોઈએ. અમે વિડીયા જોઈએ કંઈ નહીં વળે. એ વિડીયામાં જે બોલ્યો એ કંઈક કરજો. બોલે છે બધા વિડીયા તો આખી દુનિયાના આવે છે, પણ એમાં હું જે બોલ્યો છું ને એ જીવનમાં ઉતારો ને તો બાપુ મેળ પડી જાય છે. બસ વાત એ છે. ભજનમાં જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. આ કરમની વાત છે. આમાં આ કબીર બાપુ ભજનમાં લખે છે કરમ, વાત કરમની છે, પણ કરમ શું એ મને કાંઈ ખબર નથી. કરમની વાત કરે છે, ભાગની વાત કરે છે, ભવની વાત કરે છે, એમાં મને ટપા નથી પડતા. આ તો બધા કહે એટલે આપણે કહેવું પડે ને કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારી સુખી છે. જો કરમનું શું સમજવું? તમે નું રામ 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 કરી છે ને, માળા ફેરવી છે ને, સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, એટલે શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ જેવાની હાજરી હતી. દીકરીનો શું ગુનો હતો? શું એનું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે તો બાપુ એનું શું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક, તમારું અને મારું આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય અને એને ખબર ન હોય કૃષ્ણ પરમાત્માને કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક વિંધાઈ ગયો તો એનું શું કરમ હશે? અરે મારા રામ, વિચારવા જેવી વસ્તુ છે. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કરમ? ગંગા જેવી જેની જનેતા હોય બાપુ, માવડી તો કેવી હોય. હું તો આ બેનું બેટા એને ખાસ કહું,
કે ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું ન હોય જેહડ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. એની માટે તો માને જતન કરવું પડે. હારા દીકરો દે, હારા દીકરા શું અહીંયા દુકાન છે? હારો દીકરો દે. એની માટે તો બાપુ માવડીઓને, હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત જોવી હોય તો વાતું કરી હારા દીકરા ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, લ્યો હવે એમાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી ભલામણ. બેનુને ખાસ કહું, ફેશન તમે કરો, વાપરો, મોજ કરો, તમને ભગવાને આપ્યો હોય વાપરો, પણ દેહના પ્રદર્શન ન હોય. લખી લેજો, રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને મને બાપુ એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. ન ખબર હોય તો તમને કહી દઉં. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આખી દુનિયાને ખબર છે. મને તો એમ થાય કે આ કથાયું ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ગામ ધુમાડા બંધ, મને એમ થાય સાંટો કેમ નથી પડતો કોઈને? આટલી બધી ભક્તિ છે તો આ બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું છે રામ. હું એટલે કહું છું કે ખોટા પૈસા વાપરોમાં, ઉડાડોમાં. આટલી બધી જો ભક્તિ આપણા ગઈઢા કરી જ નહોતા શકતા. એટલું લાખો રૂપિયા દાનમાં આપે, મોટા મોટા મંદિર બંધાવે, 5-5 ગામ ધુમાડા બંધ જમે, તોય બગાડ કા નથી અટકતો? વિચારવા જેવું છે રામ. આ તો ઓલે કે મંદિર બાંધ્યું તો આપણે કે એના કરતા મોટું બાંધો. ઓલે કે આવી સપ્તાહ કરી તો આપણે ઓલે કે જિજ્ઞેશ દાદા લાવ્યા હતા કે આપણે મોરારી બાપુ લાવો, લાવો મરો ભરો હપ્તા. અરે કોઈ મતલબ નથી રામ. વાપરો એની નામે મારી ના નથી, તમે ખોટા વાપરો છે એવી મારી વાત નથી. જેને બોલાવતા હોય એને બોલાવો, પણ બાપુ અંદર વિચારવું તો જોવે ને કે એટલા એટલા રૂપિયા જાય છે ને અટકતું કેમ નથી આ બગાડ? સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એ કે હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે બાપુ, મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, રાવણ માથે જો દ્રષ્ટિ પડી હોત ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડત. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ, રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. હું તો આ બહેનોને ખાસ કહું, લક્ષ્મણ રેખા દીકરીઓને છે એવું નથી. બાપાને હોય, છોકરાને હોય, માને હોય, ભાભીને હોય, દીકરીને હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખે. બધાની માટે બાપુ રેખા હોય. બાપ એની મર્યાદા મૂકી દે ને તો બાપે ધોકા ખાય. દીકરો પરણાયો હોય, દીકરાની વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય અને 80 મણની જોખે તો એ છોકરા ઊંચા કરીને પડતા ન મૂકે. રેખા ટપી જાય એટલે બાપુ એનું હરણ જ થાય. અને જો રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું, હોનાના અણિયા હોય, આમાં તમને કેમ લાગે હોય અણિયા? અત્યારે આવ્યું ને, અત્યારે તો આપણે એમ કે હોનાનું અણિયું જ નહીં હતું હોય, તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે મોહની વાયા જે દોડે ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. લખવું અહીંયા લખી લેજો બાપુ. જો એ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાત. આ મોહની વાત છે. એમ તમે પૈસા વાયા જ પડ્યા હોય એવું નથી લાગતું? કાલે કે એટલા હતા ને આજે એટલા ઢોળી આવ્યો, કાલે એટલા હતા ને એટલા થયા, કાલે એટલા હતા ને આજે એટલા થયા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા, કાલે એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ ઈનો રાખવાનો છે. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. 21,600 સુવાસા કોઈને ગણવા હોય તો ગણવાની છૂટ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણજો ને. ઈ જ તમારો ને મારો ઈશ્વર છે. સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. પણ બધાને અપનાવ્યો કે જો અમે તો ગમે એક બહાર ગેમ જઈએ ને, કોઈક સાધુ સંતો ભેગા હોય ને. હમણાં જ અમે એક ભાઈના ઘરે ચા પીવા ગયા હતા, એટલે અમુક ચેક જાય ને એમ કે અરે બાપુ હાલો હાલો પગલા પડાવવા તમારા, અમારા ઘરે પગલા પડાવવા. એમ કે ભાઈ અમારા પગલા પડ્યા શું વળે? સાધુ સંતોના પગલા હોય. ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો ભલે રાજી થાય. અમે ત્યાં જાય ને એટલે પછી ચા પાણી કરીને બે ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે.
મને એમ થાય ઓલા બહાર પગલા પડાવવા મથે છે, ઘરના ઘરે મફત પાડ્યું તો પાડવા નથી દેતા. હવે અમને હાસું નથી સમજાતું, એમાં તમને એમ શું સમજાવી? પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, અપનાવી લેવાની વાત છે. અહીંયા જે પગલા પડાવે છે ને એ સાચું છે, ને ઓલા નથી પાડવા દેતા ને એ સાચું છે. કારણ કે તમારે અહીંયા કોક દી અમારે પગલા પાડવાના, ઓલા 3 થી રોટલા કરી દેશે, એટલે એમનું માનવું પડે. અને આ તમારું મન રાજી કરવામાં હતું. પણ કહેવાનો સ્વીકારી લેવાની વાત છે. કોઈ અમને ઘણા એમ કે તમે ગાયું એમાં મજા આવી, તો અમારે કેવું પડે હા મજા આવી બસ. કોઈક એમ કે તમે ભલા મળશો દી ઉઠાડ્યો, તો આપણે એમ કેવું પડે હા ભાઈ તારી વાત મુદ્દાની સ્વીકારી લે ને એનો જ બાપુ આ વિજય થાય દુનિયામાં. બાકી વાતમાં કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને, શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લેજો, સમય મળ્યો છે બસ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. એટલે પણ છે હું દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો, અને આમ ફૂટપાથ ઉપર નજર કરીને એક ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટકાવીને હૂતેલો ફકીર. એની ઉપર આ સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભારો મારે ઓલા ફકીર પાસે જવું છે. જો મોજ કોને કહેવાય? બધાને જેને પૂછો ને કે કેમ છે મજા, કેમ છે મજા, ભડકા ચેટલા સીધી ના ખબર હોય. કોઈ દુખી છે બોલતું જ નથી. દવાખાનામાં જઈ હેઠા હમાતા નથી. અહીંયા પડ્યા હોય એમને પૂછો કેમ છે, બસ મજા છે. તો આ શું હોતા છો, હું અહીંયા આવ્યા છો? બધા મોજ જ કે છે. આપણે તો મોજ કેને કહેવાય? સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને કહે છે, એ ફકીર માગ તને આજ મોજ આવી, માગ હું તને તું માગી આપું. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો, કરે તારી ભલી. હું દિલ્હીનો સિકંદર, આ એમ કે મારે દિલ્હીનું રાજ આપો તો હું લખી દઉં ને એના ભાઈડા એના પહેરવા કપડા નથી ને ભાઈડો એમ કે મારે કાંઈ જોતું નથી. એ કે હું દિલ્હીનો સિકંદર છું માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? પરસ્યો વળી ગયો સિકંદર, કરે તારી ભલી થાય, આખી દુનિયા મારાથી ફફડે છે અને આ ભાઈડો એમ કે છે કે મેં ક્યાં પૂછ્યું? એ કે પણ કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. કે તો થોડાક આમ આઘા ઉભા તડકો મારી માથે પડે, મને થોડીક ટાઈટ વાય છે, બાકી કાંઈ નથી જોતું. અરે સિકંદરને વાઈટ હોય તો લોહી નો નીકળે. અને સિકંદર પછી શું કહે છે ખબર છે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને જેથી ખુદાના દરબારમાં, તેથી ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજો ને આવી મને મસ્તી દેજો. તેથી ફકીરે કીધું તું કેદી મર ને કેદી જા ને ખુદાને હેરાન કરું એને કરતા આન પા કૂતરો બેઠો છે, આન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. એમ છે આ બધું? અરે મોજ કરો યાર, કઈ છે જ નહીં. મને તો એમ થાય કે હું તો આ જાનવર જોઉં ને, જાનવર કૂતરા ને ભૂંડડા, મને એમ થાય કે અમને કઈ ઉપાધિ છે. હમણાં 2-4 દી પહેલા અહીંયા ઘરેથી આમ વાળું પાણી કરીને નીકળે ને કૂતરું હતું, મને આમ વિચાર આવ્યો, મેં કીધું ઘસઘસાટ હુતેલો ભાઈ. મને ત્યાં વિચાર આવ્યો, મેં કહું આને સોડા ન જોઈ, કપડાં ન જોઈ, નાવાનું નહીં, ધોવાનું નહીં, હાબુ નહીં, પાવડર નહીં, લાલી નહીં, સન્માન ન કર્યું, સાલ ન ઉઠાડી, સરપંચ ન બનાવ્યા, વકીલ પાસે જવું, કોર્ટમાં જવું છે, છોકરાને વ્યવહાર મોકલતા નથી ને આમ નથી. આ કાંઈ લોહી ઉકાળા છે? તો આ બધું તો આપણે જ નથી વળી ગયું. મને એમ થાય કે આ બધા કે આ જાનવર પણ મને એમ ક્યારેક એમ થાય પણ આ જાનવરને કાંઈ ઉપાધિ જ નથી, ઉપાધિ જ બધી આપણને છે. તો આ જાનવરનું બધા કે તમે જો આપણા જેવું જ બધું જોવે જાનવરને, હવા પાણી ખોરાક બધું જોવે. આપણી જેમ બચાય હોય, માની આપણી માની જેવી મમતા હોય એવી જ એની મમતા. અમારે હમણાં એક આખ્યાન રમતું, રામાપીરનું આખ્યાન, મને વાત યાદ આવી લખો. આખ્યાન રમતું હતું ને એટલે ઓલો રામાપીરનો ભેરવાનો પ્રસંગ આવે ને બાજવાનો, એટલે બધા કલાકારો આવતા હોય ને એ ભેરવો એ રસ્તે જ ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. ભેરવો આમ બીજા રસ્તેથી આવ્યો, આવી રીતે આમ બધું હતું, બધું આમ આવી રીતે ગામ આખું બધું જોતું. ભેરવો આવ્યો આઈને પછી ભેરવાનો તો બાપુ ડ્રેસ પ્રેસ એવો હોય, સિંગડા માથે પીસાણ, કાળા કપડા,
હાથમાં હળગતા કાકડા ને એક હાથમાં કેરોસીનનો બાટલો ઘૂંટડા ભરીને ભડકા કરતો આવે. ત્યાં આમ 2 ડગલા આગળ હાલે 2 ડગલા પાછળ ઘૂઘરા ટોકરા ના તેને બધું. એમાં એક ડેલી પાસે ઓટલો હતો ને, ઓટલા પાસે એક કૂતરી વિયાણેલી. કૂતરી બાપુ આ ભેરવાન જોયો ને, એને એમ થયું કે આ માણાય નથી, ઢોરે નથી, આ આવે છે મારા બચ્ચા હાટ. ભેરવાન ખબર જ નથી કે મારા આમું તાકી રહી છે. અને ભેરો એની મસ્તીમાં બાપુ ભડકા કરતો આવતો હતો આમથી આમ નામ. અને ઓલો ઘોડો જેમ સડાવીને નિશાન લઈને બેઠો હોય ને આપણે કોક શિકારી, એમ કૂતરી બાપુ આમ તીર જેવી થઈને બેઠેલી હો. નજીક આવે ને એટલે ગળે સોટવું છે. જો માની મમતા કેવી હોય, મારો કહેવાનો ન કે એને ખબર હતી કે આ મારા કરતા તો ક્યાંય મોટો છે, આ મને મારી જ નાખે, પણ હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા સુધી પહોંચવાનો દઉં. બાપુ આનું નામ માં. ઈ માં મોટે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે એ તો માં છે ભાઈ. હમણાં બેને કીધું હતું ને, માં છે એ બાપુ પૂનમનો ચંદ્ર છે, અને બાપ છે ને એ ચૈત્ર મહિનાના બપોરનો સૂરજ છે. બાપો ચારે ચીનપા તપે ને ચીનપા વહામ નાખે, કઈ નક્કી નહીં. ઈ ભેરવો નજીક આવ્યો ને, અને ભાઈ જેમ ધનુષ અર્જુનના ધનુષમાંથી તીર છૂટે ને એમ છૂટી હો. અને કાકડા બાકડા બધું પડ્યું રહ્યું. ભેરવો જે જ્યો છે ગામમાંથી, ગામ બારો વ્યો ગયો ને, ઈ કે રામાબીને ગયો આ આવીને મને મારવો મારે ને કૂતરી મને મારી નાખશે. કેવડી માની મમતા. એક પક્ષી હોય ઈ ઈંડું મૂકે, ઈંડાને સીવે, અને સીવા પછી બહારથી ચણ લઈ આવીને બાપુ એનું બચ્ચું હોય ને એને ચણ ખવડાવે. એ નાનું એવું એક ચકલું હોય કે પારેવું હોય કે પોપટ હોય, એના બચ્ચાને ચણ આપે અને મોટું કરે. પાંખું આમ ઉડતા શીખડાવે ને, પછી ઉડતા આવડી જાય ને, પછી એની માં એમ કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈનું કુટુંબ ભાડ્યું? આ કૂતરા કાગડા પારેવા પોપટ કોઈ દી કોઈએ કીધું આ મારી હાળી છે ને, અમારો હાઠું છે ને, અમારા હારા છે ને, કોઈએ કીધું? કોઈ કુટુંબ છે કોઈનું? કોઈ દી સાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? બને જ નહીં. આપણે આ બધા બછોડા છે. એટલે જ મહાપુરુષે કીધું આમાં સંસારમાં રહીને આપણે ઊભું કર્યું છે ને આપણે સાચવવા પડે. 100%ની વાત. બૈરું ભગવાને આપણને હારે નહોતું આપ્યું. આપણે ઘોડે ચડીને ગયા હતા અડધું ગામ લઈ. ભગવાને બૈરું આપણને નથી આપ્યું, એટલે આપણે લેવા ગયા હતા ને, એટલે આપણા બૈરાને આપણે હાસવવું પડે. બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું છે. પછી એમાં ડખા ન હાલે. પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ, કારણ કે કોઈ કોઈને હારે મર્યું નથી, કોઈ કોઈની પીડા લીધી નથી. એ આપણે ઊભું કર્યું હોય ને, આપણે આ દુનિયાને દેખાવ પૂરતું છે કે આ મારો છોકરો છે, આ મારી વહુ છે, આ મારા બાપા છે, બાકી કોઈ કોઈનું છે નહીં. મહાપુરુષોના શબ્દો છે ને બાપુ, એ તો નક્કી થઈ જવું જોઈએ. વાણી છે ને, વાણી વિચાર માગે છે, શબ્દની મારામારી છે. એક વાણી છે ને, આપણે ગણપતિની સાખી ઘણા બધા બોલે છે. તમે ભજનમાં બેહતા હોય તો ખ્યાલ હોય. એક સાખીમાં કહે છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે, મોર દીના સમરે, વાણિયા રાતે સમરે ચોર. તો હું એમ કહું છું, ગણપતિને મોરને હગવું શું થાય? શું હગવું થાય? અને મોરને જ કેમ? તો પછી કાગડાને પારેવાને ઈ ચમ કોઈ મોરને સમરે છે? એટલે એમ છે જ નહીં. આ મેં ગાનારા દી ઉઠાડ્યા છે બધે. એ વાણીમાં ખરેખર એમ કીધું છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. માં 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાનું નામ બધાની મોર અમે લઈ. વાત એમ છે. પણ બધું ગમે એમ ડીંગો ડીંગ નથી. ભજનમાં કહેતા કે સાધુ આવ્યા 1,04,000 જાડેજા. અત્યારે 4 લાખ ભેગા નથી થતા, એ તેદી થયા હોય એમ નથી. આ વાણીમાં જ બાપુ અમારા ગુરુ મહારાજ તો આવી હોપડાવે. એ કે તમને ન આવડતું હોય તો વાણીનો દોષ લાગે, તમને મગજ તમારું ન કામ કરતું હોય તો ગાવાનું બંધ કરી દેજો. ઈ એમ કે આપણે વાત કરે ને કે આપણે રામાપીરનો હેલો ગાય કે હુકમ કરો તો જાત્રા આવ્યું થાય. શું એનો હુકમ નથી? અહીંયા શું ડેલા બંધ છે? જ્યારે જાવ ત્યારે અહીંયા ઉઘાડું જ છે બધું. પણ હેલો એમ કે છે કે હું કમ કરો તો જાત્રા થાય. તમારામાં હું પડ્યું છે ને, એ કાઢી નાખવાની જરૂર છે, તો મારો નાથ તમારી મારી આંગળી પકડે. પણ બાબુ એવા બાબુ 4 લાખ સાધુ તેદી ભેગા નથી થયા ને આજ ચાથી થાય. 4 લક્ષ લઈને બાબુ જેસલની ઝૂંપડીએ જેદી સાધુ ભજન પાકે ને, તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે. 4 લક્ષ લઈને ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન જેદી પાકે ને, તેથી 4 લક્ષ લઈને સાધુને તમારા રૂપે, ઈશ્વરને સાધુના રૂપે તમારે ત્યાં આવવું પડે. આ ઇતિહાસ આપણા સાક્ષી પૂરે છે.
પણ આ બધું એકદમ બેહે એવું નથી અને વાણી એમના સમજાય એવું નથી. હું એમ કહું ભોળાનાથનો દીકરો ગણપતિને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું હોય. હવે આપણા શરીર પર એવડું મોટું માથું હમાય અને હાથીનું જો લગાડી શકે તો ઓલું કાપ્યું ત્યાં પડ્યું હતી ભોળોનાથ નો સોટાડી શકે છે સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. સત્ય હોય તો જ હાલે, આધુનિક યુગ છે, આમાં ખોટું ન હાલે. એક વાણી કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય, એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોલેજમાં કોઈ ભણાવતું નથી. એવા જો સમર્થ સંતનો સથવારો થાય ને તો જ બાપુ આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરેથરી સાધુ બની ગયા ને, કંઈક નક્કી થઈ ગયું. આપણને હજી નક્કી નથી થયું. આ જો કે પહેલી વાત તો આને ભજન જ ન કહેવાય. આ બેઠા છે ને આને ભજન ન કહેવાય, મનોરંજન છે. ભજન તો બોલાય જેવી વાત જ નથી. બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં, બોલ્યા જેવું જ નથી. 5 તત્વનો દેહ બન્યો ને, તમને ટાઈટ વાતી હોય તો એમ કહી શકો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કહી શકો? આ હું બોલું છું અવાજ તમારા કાન સુધી આવે છે, તમને સંભળાય છે, દેખાય છે? એ નથી દેખાતો, એ જ સાચું છે. બાકી એ તમને મને નથી સમજાતું. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ કરવાની જરૂર નથી. તમારા મારા જે શ્વાસ આલે અહીંયા તમારું જો સુરતા લાગી જાય ને ભાઈ, આ એક જ વાણી બાપુ સવારામ બાપા એ બજાણામાં કરી હતી. સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે બાપ, ભજન કરો તો ભેટે. બસ ભજન કરવાની જરૂર છે. જબુબાને બાપુ એક જ ભજનમાં કામ થઈ ગયું. એટલા માટે મારે એક જલારામ બાપાની ફરમાઈશ હતી, એક જલારામ બાપાની વાણી મારે કરવી છે. જલારામ બાપા વીરપુર. અરે તમે આપણા ઇતિહાસ તો જુઓ ભલા માણા, બૈરું આપી દીધું. જો કે આપણે અહીંયા કોઈ બાવો આવે તો ખતરો ન કરતા, આ તો ખાલી આનંદ કરાવું છું. આપણો તો માન મેળ પડ્યો હોય વળી પાછું ડખે સડશે કે ઓલા દરબાર કહેતા આપણે દઈ દઈ. એટલે જલા બાપા તો જલા બાપા બાપુ એક લુહાણા પરિવાર. બાપુ જોવો તો ખરા, ભજન પાકે દીધી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે ને આવવું પડે. આ વીરપુરમાં આજે બાપુ વીરબાઈ માને અખિલ બ્રહ્માંડના માલિકે જોડીને ઝંડો હાથો હાથ આપ્યા ને, એ આજે વીરપુરમાં છે. કોક દીક જાવ તો જોજો. ભગવાનને ધક્કો થયો કાઠિયાવાડીમાં, કોક દી જો ભૂલો પડી જા ભગવાન, એક વાર અમારો મહેમાન થઈ જા તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં પાણીનો લોટો હશે ને તો પાણી ભરીને ઉભા રહીશું. જો દાણા હશે તો મુઠ્ઠી દાણાનો રોટલો કરીને તને ખવડાવું છું. અને અમારા ઘરમાં દાણા પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દે અમારો મહેમાન થતો તને ખબર પડે. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણા ધરતી બાપુ, આપણા સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય. હરિહરની આકલો અને એક જ જલાની બાપુ ઝૂંપડીએ તમે જાઓ, એ કે આ મફત ખાવાનું પૈસો અહીં ક્યાંય દેતા નહીં, વગર પૈસે. ને કે આપણને એમ થાય ને કે સારું આ ધર્મની જગ્યા છે ને અહીંયા હરિહર હાલે છે, અનક્ષેત્ર હાલે છે, આપણે 50-100 રૂપિયા મૂકવા જોઈએ. અહીંયા ચોખીને ચટ ના પડે કે તમારા પૈસા અહીં જોતા જ નથી, અહીં મફત ખાઈને જાઓ. એક જ બાપુ એવો જલિયાણ વીરપુરમાં તમે જાઓ તો કોક દીક જોવો તમને ખબર પડે.